આવી કે ચાખી નહીં હોય. તો ચાલો જલ્દીથી આપણે રેસીપી શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં તો મેં 400થી 500 ગ્રામ આવા સરસ તાજા કૂણા ભૂટ્ટા લઈ લીધા છે, જેને મેં ધોઈને સરસ સાફ કરી દીધા છે. તેને આપણે ચોપિંગ બોર્ડ પર જ એકદમ ઝીણા સમારી લઈશું. તમે ઈચ્છો તો ચોપરમાં બી તેને ચોપ કરી લો, પણ મેં ચોપિંગ બોર્ડ પર જ ઝીણા સમારી લીધા છે. સમાર્યા બાદ તરત જ તેને પાણીમાં ટ્રાન્સફર કરી દેવાના, જેથી રીંગણ કાળા ન પડી જાય. આ રીતે મેં બધા જ રીંગણ ઝીણા સમારી લીધા છે. જુઓ, સરસ એક સરખા ઝીણા સરસ સમારાઈ ગયા છે. અને પાણીમાં 5 મિનિટ માટે પલાળી રાખવાના. બીજી બાજુ મેં સ્લોથી મીડિયમ ફ્લેમ પર અડધો